સુરતના ગોળાદરા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં માતાના પ્રેમી પર પુત્રએ ચપ્પુ વડે હુમલો કરીને તેની હત્યા કરી નાખી હતી। પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી પુત્રને ઝડપીને હત્યાનો ગુનો નોંધ્યો છે। પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મરનાર રાજેન્દ્ર બંડુ રામ ગોળાદરા વિસ્તારમાં રહેતા હતા। છેલ્લા 3 વર્ષથી યુવક વિશાલ ભણદેવની માતા સાથે પ્રેમ સંબંધમાં હતા। યુવકના પિતાના અવસાન થતા રાજેન્દ્ર તેમના ઘરના અવારનવાર તેમના ઘરે જતા હતા। આ વાત સંતાન માટે અસહ્ય બની હતી। બુધવારે રાત્રે લગભગ 9:30 વાગ્યાના અરસામાં રાજેન્દ્ર ઘરમાં આવ્યા અને કીધું કે મારો મોબાઈલ કોણે લીધો, જેને લઈને ઘરમાં વિવાદ સર્જાયો હતો। ત્યારબાદ ઝઘડો વધી ગયો અને વિશાલની માતાએ રાજેન્દ્રને ઘરમાંથી નીકળી જવા કહ્યું હતું। રાજેન્દ્ર ત્યાંથી રસોઈને નીકળી ગયો હતો અને પુત્ર વિશાલના મનમાં અને બાબતે ગુસ્સો ઉકળતો રહ્યો હતો। પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે 23 વર્ષનો વિશાલ પર હાલાત ગુસ્સામાં આવી ઘરેથી ચપ્પુ લઈને નીકળી પડ્યો હતો। લગભગ 10 વાગ્યાના અરસામાં ગોળાદરા વૃંદાવન સોસાયટી નજીક તેણે રાજેન્દ્ર અટકાવ્યો અને વિવાદ કર્યા પછી ચપ્પુના ઉપર છાપરી ઘા મારી દીધા હતા। ગંભીર રીતે ઘાયલ રાજેન્દ્ર લોહીલુહાણ હાલતમાં નીચે પટકાયા હતા। ઘટના સ્થળે આસપાસના રાહદારીઓને તત્કાલ સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા। હોસ્પિટલ લઈ જતા પહેલા જ રાજેન્દ્રનું મોત થયું હોવાનું ડોક્ટરે મૃત જાહેર કર્યું હતું। પોલીસ હવે હત્યામાં વપરાયેલા ચપ્પુ બનાવ પહેલા પછીની સીસીટીવી ફૂટેજ અને મરનાર તથા આરોપીની કોલ રેકોર્ડની તપાસ કરી રહી। સાથે સાથે પરિવારના અન્ય સભ્યોને નિવેદન પણ લેવામાં આવી રહ્યા છે। પોલીસે જણાવ્યું કે કેસ સંબંધી તમામ પુરાવા જમા કરીને કાયદેસરની કાર્યવાહી માટે આગળ વધશે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।